બોલ ઉપર અને મારી પર એક ઓતરો વિશ્વાસ હોય ને, એ ખુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે, અમારા દેવનું ચોખ્ખું કરશે તો ખુખાર મેલડી જ કરશે, જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો ઓતરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશ. હું એ મેલડી માતા છું. તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, જેટલાય દેવ દુઃખ હોય, જેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, જેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે, એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં. જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ, તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા. ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અધળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસને એ દીકરાને જો ભોન આવ્યું હોય ને કે મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું, બહુ લોકોને મારઝૂડ કરીને, બહુ નેહાકા લીધા, માં બહુ લોકોનું પડાઈ લીધું માં. પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે કે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે, તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને, અંતરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે, પણ તમારી માં ખંચેરીને ખોરે લઈ લે છે. હજુ કહું છું લઈ લેશે, ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો, તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ, દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે